રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. તો એમાં રૂપ ગોસ્વામીના પ્રસંગમાં આગળ વધીએ તો રૂપ ગોસ્વામી એક વખત માનસિક ચિંતન કરતા હતા. માનસિક ચિંતનમાં ડૂબેલા હતા શ્રી શ્રી રૂપ ગોસ્વામી. અને એમને માનસિક ચિંતનમાં એવું દેખાતું હતું કે શ્રી પ્રિયાજી રાધા રાણી ફૂલોથી લદાયેલી એક લતામાંથી પુષ્પ ચયન કરતા હતા, ફૂલ ચયન કરતા હતા. પણ એમાં એવું હતું કે એક ડાળખી ઉપર હતી અને એ ઉપરની ડાળખીમાં સરસ મજાના ફૂલ ખીલેલા હતા. પણ ડાળખી એટલી ઊંચી હતી કે રાધા રાણીનો ત્યાં હાથ પહોંચતો નહોતો. ડાળખી થોડીક વધુ ઊંચી હતી, રાધા રાણીનો ત્યાં હાથ પહોંચતો નહોતો. એટલે રાધા રાણીએ ઠાકોરજીને કીધું કે ઠાકોરજી જરાક આ ડાળખીને નીચી કરો ને, મારે છે ને આમાંથી ફૂલ ચયન કરવા છે. એટલે કૃષ્ણ ભગવાને ડાળખીને થોડીક ઝુકાવી દીધી. નટખટ તો છે જ કૃષ્ણ ભગવાન, પેલા સેવા કરે ને પછી મેવા આપે, એવા છે કૃષ્ણ. એની લીલા જ અટપટી હોય છે બધી. કૃષ્ણ ભગવાન 3 જગ્યાએથી ટેઢા છે, એટલે એની લીલા પણ 3 જગ્યાએ ટેઢી છે, એવી વસ્તુ છે. તો ઈ ફૂલ તોડવા માટે કૃષ્ણએ ડાળીને ઝુકાવી. તો ફૂલ તોડવા કૃષ્ણએ ડાળીને ઝુકાવી ને તો રાધા રાણી હાથેથી ડાળખી પકડીને ફૂલ તોડતા હતા. એક હાથે ડાળી પકડી હતી અને એક હાથે રાધા રાણી ફૂલ તોડતા હતા, પુષ્પ ચયન કરતા હતા રાધા રાણી. તો ફૂલ તોડતા હતા તો ઠાકોરજીને શું મજાક સૂઈજી, કોણ જાણે કેવી મજાક સૂઈજી કે ડાળખી છોડી દીધી. ડાળખી છોડી દીધી ને તો રાધા રાણીએ 2 હાથે ડાળખીને પકડી લીધી અને ડાળખી ઊંચી થઈ ગઈ. ઊંચી થઈ ગઈ એટલે રાધા રાણી લટકાઈ ગયા, ડાળખીમાં ઝૂલી ગયા રાધા રાણી. આ છલિયા છેલના ખેલ જ આવા હોય છે. આ છલિયા છેલના જે ખેલ છે એ ખેલને કોઈ ઓળખી શકતું નથી. ક્યારે કઈ લીલા કરી નાખે એ કઈ નક્કી હોતું નથી. સબરીના હેઠા બોરાઈ ખાઈ લીએ અને દુર્યોધનના 56 ભોગ જમે પણ નહીં, આવાય ખેલ કરે. પ્રેમ જોવે અહીંયા ભાગી જાય, એમ કહે કે ગોપીઓની દાસતા કરે છે, ગોપીઓ પાસે દાસ બનીને રહે છે અને યોગી લોકો એને શોધવા માટે પ્રયત્ન કરે છે. તો યોગી પાસે જાતોય નથી કૃષ્ણ કનૈયો, યોગી લોકો પાસે જાતોય નથી. આવા એના ખેલ છે કૃષ્ણના, આવા એના નાટક છે કૃષ્ણના. એ નાટકનું કોણ શું વર્ણન કરી શકે, આવી વસ્તુ છે. તો એને રાધાજીની ઓલી ડાળખી છોડી નાખી. ડાળખી છોડી નાખી એટલે રાધાજી ઝૂલી ગયા, લટકી ગયા ડાળખીમાં. અને આ જોઈને રૂપ ગોસ્વામી ખડખડાટ હસે છે, અતિશય હસે છે. હસી હસીને બેવડ વરી જાય છે. એવા હસ્યા તો ત્યાંથી એક લંગડા વૈષ્ણવ નીકળ્યા. એ લંગડા વૈષ્ણવને એમ થયું કે હું લંગડાઈને હાલું છું ને એટલે મારા લંગડાપણા ઉપર આ હસે છે. રૂપ ગોસ્વામીને તો ખરેખર એની કઈ ખબર નહોતી. એ તો પોતાની લીલા ચિંતનમાં મસ્ત હતા. અને આ લંગડા વૈષ્ણવ અહીંથી નીકળ્યા ને એટલે લંગડા વૈષ્ણવ ત્યાંથી નીકળ્યા એટલે એને હસતા જોઈને આને દુઃખ થયું લંગડા વૈષ્ણવને. અને ભાઈ દુઃખ તો દુઃખ જ છે, અપરાધ તો અપરાધ જ છે. એ લંગડા વૈષ્ણવ હૈસા તો રૂપ ગોસ્વામીનું લીલા ચિંતન બંધ થઈ ગયું. આપણે એમ થાય કે એને તો કઈ ખબર નહોતી, એ તો નિર્દોષ હતા. તોય તો કે હા ભલે એ તો લીલા દેખાડે છે, પણ લીલા દેખાડીને આપણે સાવધાન કરે છે કે અજાણતા પણ જો થોડો કઈ વૈષ્ણવ અપરાધ થઈ ગયો તો એ વૈષ્ણવ અપરાધ તમારા માટે દુઃખદાયી થઈ જશે, નિશ્ચિત દુઃખદાયી થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આ વસ્તુ આપણે દેખાડે છે, આપણી સામે દેખાડીને આ લીલા કરીને ભગવાન દેખાડે છે વૈષ્ણવો સાથે. તો રૂપ ગોસ્વામીનું લીલા ચિંતન બંધ થઈ ગયું. અને ભાઈ જેને રસગુલ્લું ખાઈ લીધું હોય
એને પછી કોઈ હુકાયેલો ગોળ ખાવા આપે તો એને થોડોય ગોળ ભાવવાનો છે, જેને રસગુલ્લું જમી લીધું છે એમ જેને લીલા ચિંતન થતું હોય, જેને લીલાનો સાક્ષાત્કાર થતો હોય, જેને લીલાના દર્શન કરી લીધા હોય, એને ઈ બંધ થઈ જાય તો એ કેવી રીતે રહી શકે? એ શક્ય જ નથી કે એ વ્યક્તિ પછી રહી શકે, જીવી શકે. રૂપ ગોસ્વામી તો પાણીમાંથી માછલી કાઢી હોય એવી રીતે વ્યથિત થઈ ગયા એમ. જાણે પાણીમાંથી માછલીને બહાર કાઢી હોય એમ તડફડવા માંડ્યા કે હા લીલા ચિંતન નથી થતું, લીલા ચિંતન ક્યારે થશે, લીલા ચિંતન નથી થતું, તરફડિયા મારવા માંડ્યા. અને હા વાતી વાત કહું ને, જ્યારે આવી સ્થિતિ આવે ને ત્યારે આપણાથી કોઈ મોટા સંત હોય ને એની પાસે દોડીને પહોંચી જવું જોઈએ. આ જ ચતુરતાની નિશાની છે. જ્યારે ભગવાનનું ભજન ન થાય, મનમાં ઉલઝન હોય, મનમાં જલન હોય, ત્યારે કોઈ હારા વૈષ્ણવને પૂછવું જોઈએ, નિદાન કરવું જોઈએ કે મારું ભજન કેમ થતું નથી. જો મનુષ્ય એ નિદાન નહીં કરે, અપરાધ બપરાધ થઈ ગયા હોય ને એનું નિદાન નહીં કરે તો એને પછી લાંબે ગાળે બહુ મોટું પરિણામ ભોગવવું પડે છે. ભજન નષ્ટ પણ થઈ શકે છે. ચૈતન્ય ચરિતામૃતમાં એવું આવે છે કે વૈષ્ણવ અપરાધે યદિ ઉઠે હાથી માતા, સુકી જાય વેલ ઓર છીંડ તાર પાતા. એવું કઈક શબ્દ આવે છે, મને બહુ ખબર નથી, પણ વૈષ્ણવ અપરાધ એવું છે કે હાથી જેમ મૂળિયેથી વેલને કાઢી નાખે અને આખો વેલો હળી જાય, એવી રીતે વૈષ્ણવ અપરાધ જો કોઈથી થશે તો ભક્તિ રૂપી લતા મૂળિયેથી નીકળી જશે, મૂળિયેથી નીકળી જશે અને ઈ નષ્ટ થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ બહુ ધ્યાન રાખીને બધો વ્યવહાર કરવો જોઈએ. તો રૂપ ગોસ્વામી તરત જ સનાતન ગોસ્વામી પાસે ગયા અને સનાતન ગોસ્વામીને કીધું કે મારાથી કઈક અપરાધ થઈ ગયો હોય એવું લાગે છે, કે શું થયું? લીલા ચિંતન નથી થતું એમ. તો સનાતન ગોસ્વામી એમ જ કીધું કે ભજન બંધ થવું, લીલા ચિંતન બંધ થવું, એ તો ખરેખર ભક્ત અપરાધની જ નિશાની છે. ભક્ત અપરાધથી જ લીલા ચિંતન છે ને એ બંધ થાય છે. તારાથી ભક્ત અપરાધ થયો છે. તો રૂપ ગોસ્વામી કે થયો હશે ભાઈ, પણ મને કઈ ખબર નથી કે ક્યારે થયો, કોના પ્રત્યે થયો હોય, કે કારણ કે હું તો ક્યાંય આવ્યો નથી, ગયો નથી, તો થયો હશે પણ મને કઈ એની જાણ નથી કે મારાથી ખરેખર કેવો ભક્ત અપરાધ થયો. ત્યારે સનાતન ગોસ્વામી કહે છે કે રૂપ ગોસ્વામી તમે છે ને આખા વ્રત 84 કોષનો ભંડારો કરો અને ભંડારો કરી અને બધાય વૈષ્ણવોની માફી માંગો જાહેરમાં કે મારાથી કઈક અપરાધ થઈ ગયો હોય તો માફ કરજો. બધા વૈષ્ણવોની એક એકની ક્ષમા માંગો કે આપને આપ ખબર પડી જશે કે તમારાથી કોનો અપરાધ થયો છે. આપને આપ ખબર પડી જશે, તમે માફી માંગો કે. તો રૂપ ગોસ્વામી એ પછી ભંડારો કર્યો આખા વ્રત 84 કોષના વૈષ્ણવનો, અને એવડો ભંડારો કરી અને બધા વૈષ્ણવોની માફી માંગે છે કે હે વૈષ્ણવો, મારાથી જાણતા અજાણતા કોઈ પણ પ્રકારનો અપરાધ થઈ ગયો હોય તો તમે મને ક્ષમા કરજો, ક્ષમા કરજો કે મારાથી અપરાધ થઈ ગયો હોય તો. ત્યારે ઓલા લંગડા વૈષ્ણવ બોલે છે, અરે તમે જ મારી મજાક કરી હતી, તમે જ મારા ઉપર હૈસા હતા કે. રૂપ ગોસ્વામી કે ક્યારે? તો કે 2-3 દી પહેલા કે હું ત્યાંથી નીકળ્યો તો તમે ખડખડાટ હસતા હતા મારા લંગડાપણા ઉપર. ત્યારે રૂપ ગોસ્વામીને બધી વાત યાદ આવી ગઈ અને રૂપ ગોસ્વામી એમ કહે છે ભાઈ એવી વાત નથી કે વાસ્તવમાં હું ત્યારે કે લીલા ચિંતનમાં ડૂબેલો હતો અને મને આવી લીલા, જો એ લીલા એને કોઈને કેવી નહોતી પણ હવે પ્રગટ કરવી પડી, કારણ કે નકર લંગડા વૈષ્ણવના મનમાંથી ઓલો શું છે એનો ભ્રમ દૂર નહોતો થતો. એ લંગડા વૈષ્ણવનો ભ્રમ દૂર કરવા રૂપ ગોસ્વામીએ પોતાની અંદરની લીલા કહી દીધી. કેવી પડી? કારણ કે ભક્ત અપરાધની માફી નથી મળતી તો પછી એ ખતરનાક સાબિત થાય છે. એટલે રૂપ ગોસ્વામીએ અંદરની લીલા, હૃદયની લીલા પણ કહી દીધી કે ત્યારે હું આ લીલાના દર્શન કરતો હતો ભાઈ કે ચિંતન કરતો હતો. તો ઓલા વૈષ્ણવને મનમાં ખૂબ શાંતિ મળી કે અચ્છા એવું હતું? તો કે હા. તો કે તો મને તમારા પ્રત્યે હવે કાંઈ નથી કે. અને જેવા એ વૈષ્ણવ પ્રસન્ન થયા એવા જ રૂપ ગોસ્વામીના મનમાં લીલા ચિંતનની ધારા ફૂટવા માંડી. ખુલ્લી આંખે લીલા ચિંતનની ધારા ફૂટવા માંડી અને પછી રૂપ ગોસ્વામી પોતાની કુટિયામાં જઈને પાછું ભજન કરવા માંડ્યા. કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ વૈષ્ણવ અપરાધ થવો જોઈએ નહીં.
કારણ કે વૈષ્ણવ અપરાધ છે ને એ ખતરનાક વસ્તુ છે. કેન્સરની બીમારી છે. જેમ કેન્સરનો કોઈ ઈલાજ નથી, એવી રીતે વૈષ્ણવ અપરાધનો પણ કોઈ ઈલાજ નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. વૈષ્ણવ અપરાધનો કોઈ ઈલાજ વિચારવાનું કરે તો એક જ ઈલાજ છે, કાં તો એની માફી માંગીને પ્રસન્ન કરી લ્યો, અને કાં તો કોઈ દી અપરાધ નહીં કરું એમ કહીને હરિનામની શરણમાં વયા જાઓ. પછી બીજી વાર અપરાધ ન થવો જોઈએ પણ એમ. તો હરિનામ કદાચ તમને એ વૈષ્ણવ અપરાધમાંથી મુક્ત કરી શકે એવું અમારા સદગુરુદેવ ભગવાન કહે છે. કે વૈષ્ણવ માફ ન કરતા હોય કે વૈષ્ણવ ધામ પધારી ગયા હોય, એવી કોઈ અવસ્થા હોય તો તમે ભગવાન નામનો આશ્રય લ્યો તો ભગવાન નામ તમને એમાંથી મુક્ત કરી શકે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે વૈષ્ણવ અપરાધ ક્યારેય કરવો જોઈએ નહીં. 6 પ્રકારે વૈષ્ણવ અપરાધ થાય છે. હંતી, નિંદંતી, વૈદ્વેષ્ટી. મને પછી આખો શ્લોક તો યાદ નથી. હંતી એટલે મારવાથી. વૈષ્ણવને મારી તોડી લીધું તો માની લ્યો કે વૈષ્ણવ અપરાધ થઈ ગયો. નિંદંતી એટલે નિંદા કરવાથી. એ તો આવો જ છે ને, ઓલો તો આવો જ છે ને, ફલાણો તો આવો જ છે ને, આ તેને નિંદા કરવાથી પણ વૈષ્ણવ અપરાધ થાય છે. એટલે નિંદા ક્યારેય કોઈની કરવી જોઈએ નહીં. કારણ કે જેનામાં અવગુણ છે એ જાણે અને એનો ભગવાન જાણે. આપણે નિંદા કરવાની જરૂરત શું છે? વાસ્તવમાં નિંદા કરવાની જરૂર જ નથી. કારણ કે હવના અવગુણ હવને નડશે. અને કરેગા સો ભરેગા તુમ ક્યો ભયે ઉદાસ. જે કરશે એ ભરશે, આપણે ઉદાસ થવાની શું જરૂર છે? આવી વસ્તુ છે. એમ માનીને કોઈની નિંદા કરવી જોઈએ નહીં. કોઈમાં અવગુણ હશે તો એ અવગુણના કારણે એ ભગવાનથી દૂર રહેશે. તમારે શું ચિંતા કરવાની જરૂર છે? ચિંતા કરવી જ ન જોઈએ. આપણે આપણા સદગુણો તરફ ધ્યાન દેવું જોઈએ. સદગુણ વગર ભગવાન મળતા નથી. ભજનનું કારણ જ છે કે અંતઃકરણ એવું ચોખ્ખું બની જાય કે અંતઃકરણમાં એવા સદગુણ આવી જાય કે સદગુણ ઉપર ભગવાન રીઝી જાય. ભગવાન શુદ્ધ હૃદય કમળ ઉપર જ બેહે છે. નિર્મળ મન હોય ને એના હૃદય કમળમાં જ ભગવાન બિરાજમાન થાય છે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. કપટ છલ છિદ્ર હાથે કઈ કરવું ન જોઈએ. નિર્મળ મન વાળાને ભગવાન મળે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે વૈષ્ણવ અપરાધમાં હંતી, નિંદંતી, વૈદ્વેષ્ટી. દ્વેષ કરવો એ પણ વૈષ્ણવ અપરાધ છે. કે ઓમ ભલે આપણે મોઢેથી કાંઈ ન બોલતા હોય પણ મનોમન એના પ્રત્યે ગુસ્સો રહેતો હોય, ગુસ્સો કરતા હોય તો પણ વૈષ્ણવ અપરાધ થાય છે. અને એ વૈષ્ણવ અપરાધથી આપણે બચવું જોઈએ. નિશ્ચિત બચવું જોઈએ. એમાં કોઈ શંકા નથી. આ રીતે વૈષ્ણવ અપરાધના અનેક પ્રકાર છે. અમારા બાબા એમ કહે છે કે રાધેશ્યામ નહીં કરવા એ પણ વૈષ્ણવ અપરાધ છે. કોઈ રાધેશ્યામ કરે તો એવું નથી પછી આખા ગામને રાધેશ્યામ કરતા કરતા આપણે હાઈલા જાય. એટલી આપણી શું કે સ્થિતિ ન હોય ને એટલા બધાને કેમ. પણ કોઈ વૈષ્ણવ રાધેશ્યામ કરે તો પ્રેમપૂર્વક રાધેશ્યામ કરવા જોઈએ. નહીતર વૈષ્ણવ અપરાધ થશે. કારણ કે વૈષ્ણવને જોઈને પ્રસન્ન ન થવું એ પણ એક અપરાધ છે. 6 પ્રકારના અપરાધમાં એક અપરાધ આ પણ છે કે વૈષ્ણવના દર્શન કરવાથી તમને પ્રસન્નતા ન થાય તો એ પણ વૈષ્ણવ અપરાધ છે. શ્લોક બહુ સારો છે પણ મને ભૂલાઈ ગયો છે. 6 પ્રકારે વૈષ્ણવ અપરાધ થાય છે. હું તો કહું વૈષ્ણવ શું કામ? બધાને જોઈને પ્રસન્ન થવું જોઈએ. બધાને સુખી જોઈને પ્રસન્ન થવું જોઈએ. મનોમન પ્રસન્ન થવું જોઈએ. વ્યવહાર ભલે બધા યારે ન કરી શકીએ પણ પ્રસન્ન બધાને ખુશ જોઈને થવું જોઈએ. કોઈ વ્યક્તિ કોઈને જોઈને ખુશ નથી થતો ને તો એ હૃદય ભક્તિ માટે ઠીક નથી. ભક્તિ માટે એ હૃદય મુનાસિબ તો નથી. એનાથી એને નુકસાન જવાની શક્યતા રહેશે. કારણ કે તમે કોઈને જોઈને પ્રસન્ન નથી થતા, કોઈને સુખી જોઈને પ્રસન્ન નથી થતા, તો આ બધા છે ને એ નિર્બળતાના લક્ષણ છે. એનાથી પ્રભુ પ્રસન્ન થતા નથી. એટલે બધાને જોઈને પ્રસન્ન થાવ, બધાની મંગલ કામના કરવો. સર્વે સુખીના ભવંતુ, સર્વે સંતો નિરામયા. આવી બધી મંગલ કામનાઓ કરો અને મંગલ કામનાઓ કરી અને હૃદયને વિશાળ બનાવો, સુંદર બનાવો, શુદ્ધ બનાવો કે જેથી ભગવાને હૃદય કમળ ઉપર બેસે. આવી વાત છે. તો આપણો સમય થઈ ગયો છે. બીજું રૂપ ગોસ્વામીનું ચરિત્ર કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયા રામ.